પેલા કઈ બટેકા છે, બટેકા નહીં આમાં શું છે ઓલું? એમાં है ट्राइपॉड है, माइक है। હાલો હાલો દર્શક મિત્રો, માઇકમાં અમારું કેમે ભેગું થયું ને ઓલું માઇકમાં હું કેમેરામાં. હેલો મિત્રો, જય દ્વારકાધીશ બધાને. તો ફરીથી સ્વાગત છે મારું એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે મજામાં જ હશો. હવે આ વ્લોગમાં આજે કાંઈ નવું કરવાનું છે નહીં, ખાલી ફાલતુ વ્લોગ છે, બરાબર? જી કરી તમને કહેતું રહેવાનું. અને હવે આપણે પ્લાન થયો છે નાવાનો, બરાબર? અને હમણાં વાઈપી ભાઈ આવે છે ત્યાં સુધીમાં આપણે નાહી ધોઈ અને કમ્પ્લીટ થઈ જાય તો એ આવી જાય પછી વળી કાંઈક પણ નવા જૂની કરીએ, બરાબર? આપણે કપડાં ઉપડા કાઢી લીધા છે, તમને બતાવો કેવા કરીએ જરાક કહેજો, બરાબર? સારા લાગે કે ખરાબ લાગે કોમેન્ટ કરજો. હા, આપણે પહેરી નાખીએ જ, બરાબર? પહેલાં તો વિચાર બીજો હતો પણ વળી ના મગજમાં બેઠું પછી મેં કીધું આ ઠપકાર લઈ, બીજું કંઈ ના થાય, બરાબર? अच्छा ठीक है, હાલો ભલે હવે ધીરે ધીરે બાથરૂમમાં કરી જાય એટલે એક કામ નીકળે. ફાઇનલી મિત્રો વાઈપી ભાઈ આવી ગયા છે, બરાબર? આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બ્લેક કીપ, બહુ જાજો નહીં, 15 પ્રો મેક્સ પૈજ કહેવાય ને, 15 પ્રો મેક્સ જ, 15 પ્રો મેક્સ, 15 ને 15. સભ્યતા રાખો, આઈફોન કંપનીની તમે એટલી જ વેલ્યુ. થોડોક નાસ્તો વાસ્તો કરી લઈ, પછી નાહી લઈ ને પછી ગાભા ભરીને ના જવાય, ગાભા ભરીને બીજું કોઈ રાખે છે પછી આમ ક્યાંક ધીરે ધીરે બાર નીકળી, બરાબર? તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અહીં, બરાબર? અને વાઈપી ભાઈ કઈક સારીયું બારીયું ગોતે છે. ગોતતા નથી પણ લખું હું, એ તું વેલ્યુ ના કરતો, એવડો ક્રિએટર હું. મથા લખવું એટલે ગોતવું જ કહેવાય, બરાબર? આમાં ઓલા કઈક બટેકા છે, બટેકા નહીં આમાં શું છે? એમાં है ट्राइपॉड है, माइक है, ग्लिम्बल है, ઘણું બધું એવું બધું લઈને આવ્યા છે. હવે ક્યાંક ઓલી બાજુ નીકળીએ અને પછી કંઈક શૂટિંગ બૂટિંગ કરીએ. જેની ઓકાત સ્ટેટસ સુધી સીમિત છે, અમને લેવલની વાત કરો. તો આ જો કેમેરાનું બેગ લઈ ધીરે ધીરે નીકળી, બરાબર? અને કંઈક પણ નવા જૂનું કરીએ. હાલો તો વાઈપી ભાઈ જાશું આપણે. એવું તને ખબર, તું લઈ જાય, હું જાઉં સમસાને વાર છે. કઈ ભેખડમાં આને કન્ફ્યુઝન થાય ક્યાં જાવું ક્યાં ના જાવું, આમાં બધું કેમ ભેગું કરવું? કઈ બાજુ જાવું હાજી બોલો, થોડીને જવાબ દે. આપણે તો ઓલા ખંભળ જેવું હતું એ રીતનું કેમ તો અમને તમારાનો અનુભવ, તમને તમારાનો થાય. હા, ત્યાં જવા જાય. બોલો ત્યાં જાવું, અહીંયા તમે કયો ત્યાં જાય. આમ જાવું હોય તો ભલે, નામ જાવું હોય તો. હું એ જ કહું છું, ત્યાં જવું હોય ને તો તારી ગાડી પેલા ફાંકી કાંઈ હાલ ને પછી કંઈક વિચારશું. પ્લાન કેન્સલ. હવે આપણે છે ને હોન્ડા લઈને જવાનું છે, બરાબર? વાઈપી ભાઈ હોન્ડા કાઢે છે. જોઈ લો. હા, એ તો જોઈ લઈએ, આપણે કઈ વાંધો જ નથી. હા લો કે ઓય હા મોટા એ હારું યાદ આવ્યું. A few moments later. ઉપર પૂકી ગયા, કેમેરો ડિરેક્ટ સજાવીએ, બરાબર? પછી માઇકમાં અમારું કેમે ભેગું થયું ને ઓલું માઇકમાં હું કેમેરામાં બહુ ઊંચા મર્યા, બરાબર? પણ માઇક કનેક્ટ જ ના થયા. હવે છેલ્લે હવે આપણે વારો આવ્યો ફોનનો, બરાબર? ફોનમાં શૂટિંગ કરી લઈ, હાઈલું જાય, બરાબર? જો ભાઈ વાઈપી ભાઈ કંઈક મંડાણા છે, એટલે ફોનમાં શૂટિંગ કરવાનું છે, કરી નાખશું ને. તમારથી આવા કેમેરા રખાતા જ નથી ભાઈ. તો અમારે આવા કઈ માઇકની એવી અમારે જરૂર ના પડે, અમારે તો ડાયરેક્ટ ઓડિયો ઓરિજિનલ કેચઅપ કરવાનું હોય. કહેવાતું જ ન તમારે તો કેમેરા છે ના હે બંધ કરી લેવા, ઇજ્જત આબરૂ કાઢે છે મારી. હાલો દર્શક મિત્રો, અહીંયા જો અહીંયા લપુ સપુ થાય, આમાં બોલીને માઇકમાં એટલે અહીંયા એ લપુ સપુ તો ઠીક છે. વધઘટ થાય. હા, હું ખવાઈ ગયું આખું તને જ દઈ દીધું જો ભાઈ, કેબલ કોઈ નહીં. તો મિત્રો આપણે 2-3 શાયરી બાયરી રીલુન દિલુન બનાવી લીધું હે, અને વાઈપી ભાઈ ધીરે ધીરે ઓકેલે હે, બરાબર? સારું બતાવો ભાઈ શું કરો? અમને તો અમારાનો અહીંયા બસ પતી ગયું, ઈ થઈ ગયું. બીજું કહેવાનું હે ને ઈ કયો, બાકી ખોટું રહેવા દો. હાલો હવે હકેલી અને ધીરે ધીરે ઘર બાજુ જાય, બરાબર? મિત્રો છાટા આવે, ભલે નહીં આવે, છાટા આવે. મિત્રો અર્જુનભાઈ છે ને આપણી સારી સેવા કરે, બરાબર? કીધું તો ફાંકી લઈ આવ્યો. ફાંકી જોજો, હા એમ તો વાંધો નહીં, એમ દેખાડી જ દેવાની, બરાબર? ફાંકી લઈ આવ્યો હે. હવે ખાઈ લઈને ધીરે ધીરે ઘર બાજુ ખાઈ પીને વર્ગી ગયા છે. માઇક કનેક્ટ થવો હોય તો થઈ જાય, કંઈક ગોઠવી નકર પછી છેલ્લે મોબાઈલ તો છે બીજું શું કરવું, થોડીક વાર પૂછે મરી કદાચ થવું હોય તો થઈ જાય, બરાબર? જોજો તમે
મિત્રો તો આપણે અહીંયા ગુલાઈ બાજુ આવી ગયા અહીં બરાબર, બેઠા અહીંયા થોડીક વાર બેહી ધરાવું પછી વળી ઘર બાજુ વયા જાવ 11 સાડા 11 વાગ્યાની આસપાસ બરાબર. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવાનો સમય આવી ગયો છે બરાબર. ટાઈમ થયો છે ભાઈ, કેટલા વાગ્યા? 11 ને 7 મિનિટ થઈ છે બરાબર. તો હવે ધીરે ધીરે ચા પાણી પહેલાં પી લઈ, પછી નીકળી ધીરે ધીરે ઘર બાજુ બરાબર. ઓકે મિત્રો, આને કંઈક કેવું હતું ને વળી કહેતો બંધ થઈ ગયું. ભાઈ બોલો, મનની મનમાં નહીં રાખવાની, બોલ. માતાજી સુખી રાખ. કર્યા ને ધજા. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અહીં બરાબર. હવે આ વ્લોગ આપણો અહીંયા સુધી, મળીએ પાછા ફરીથી એક નવા વ્લોગ સાથે, નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.